જંબુસર કુંઠળ રોડ પરથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા. 22,030નો મુદ્દામાલ જપ્ત. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પીજે ચુડાસમાની સૂચનાથી પીએસઆઈ જેએસ પરમાર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કોન્સ્ટેબલ ઉમંગભાઈ હરિભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી છે. જંબુસર કુંઢળ રોડ પર આવેલ કેરાવ તળાવની પાડ પાસે આંબાના ઝાડ નીચે કાર્યવાહી ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા 7 ઈસમોને પોલીસે રંગે હાથ ઝડપી પડ્યા હતા. કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 10,530, મોબાઈલ નંગ 4, 11,500, કુલ મુદ્દામાલ 22,030. પકડાયેલા આરોપીઓ આરિફ કરીમ ઘોડાવાલા, ઉંમર વર્ષ 55, રહેવાસી નેશનલ પાર્ક સોસાયટી જંબુસર. બીજો સઈદ ઉર્ફે પોટીઓ અબ્બાસ મલિક, ઉંમર 54, રહેવાસી નવીનગરી જંબુસર. મહેબૂબ અબ્દુલ ઘોડાવાલા, ઉંમર 45, રહેવાસી ભાગલીવાડ જંબુસર. ઇકબાલ નવસાદ મલિક, ઉંમર વર્ષ 57, રહેવાસી જૈનવાડી જંબુસર. પાંચમો ઇમ્તિયાઝ યાસીન મલિક, ઉંમર વર્ષ 55, રહેવાસી જૈનવાડી જંબુસર. ઇકબાલ ગુલામ સૈયદ, ઉંમર વર્ષ 52, રહેવાસી નાઝ સિનેમા પાસે જંબુસર. સાતમો ગુલામ રસૂલ અહેમદ શેખ, ઉંમર વર્ષ 60, રહેવાસી ભાગલીવાડ જંબુસર. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.